રામ રામ મગનભાઈ, કેમ છો? એ રામ રામ સાહેબ, બસ મજામાં. આજે ખેતરમાં કામ બહુ લાગે છે નહીં? હા સાહેબ. કેમ આજે બાળકો ખેતરમાં કામ કરી રહ્યા છે? આજે શાળાએ નથી ગયા? ના સાહેબ, આજે ખેતરમાં કામ વધારે હતું, તેથી રજા પાડી. એમ પણ સાહેબ, મોટા થઈને એમને પણ ખેતી જ કરવાની છે ને, તો હમણાંથી જ શીખી લે ને. બરાબર છે મગનભાઈ, પણ મોટા થશે ત્યારે શીખી જશે. ખાસ કરીને આવા જોખમી કામો બાળકો પાસેથી ન કરાવવા જોઈએ. 14 વર્ષથી નાના બાળકો પાસે કામ કરાવવું એક ગુનો છે. અરે સાહેબ, એક દિવસમાં કઈ નુકસાન નહીં થાય. તમારી બધી વાત સાચી મગનભાઈ, પણ પોતાનું બાળક ખેતી કામમાં મદદ કરે તો ચાલે, પણ તમે જે એમની પાસે કામ કરાવી રહ્યા છો એ જીવલેણ તેમજ એમના સ્વાસ્થ્યને હાનિકારક છે અને બાળમજૂરી કહેવાય, જે કાયદાકીય ગુનો છે. શું વાત કરો છો સાહેબ? બાળ અને કિશોર કામદાર અધિનિયમ 1986 હેઠળ આ સજાને પાત્ર છે. અને આટલું જ નહીં, જો ગુનો સાબિત થાય તો 6 મહિના કે 2 વર્ષની જેલ અથવા તો 20,000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને. અરે, આ તો મને સારું જાણવા મળ્યું સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. હવેથી હું બાળકો પાસે આવું કામ નહીં કરાવું અને બીજાને પણ આ વિશે માહિતી આપીશ. ચાલો ચાલો બાળકો, કામ મૂકી દો અને રમવા જાઓ. વધુ એક અગત્યની માહિતી. નિસોલ દ્વારા ગ્રામ્ય સ્તર પર સ્થાપિત સમિતિ CCPC બાળ સુરક્ષા સમિતિ ગામમાં થનાર બાળમજૂરીની ઘટનાઓ વિશે નિસોલને જણાવશે અને બંને મળી અને સમસ્યાનું નિવારણ કરશે. આ સમિતિમાં ગામના સક્રિય શિક્ષકો, ગ્રામ સંચાલકો, ખેડૂતો, આમ જનતા તથા નિસોલના પ્રતિનિધિ હોય છે. તમે પણ આમાં સક્રિય રીતે ભાગ લઈ શકો છો. વધુ માહિતી માટે નિસોલના કર્મચારીઓનો સંપર્ક કરી શકો છો. તમે પણ ધ્યાન આપજો. તમારી આસપાસ કોઈ બાળક પાસે મજૂરી કરાવતું હોય તો તેને આ માહિતી આપી સમજાવજો અને બાળમજૂરી રોકજો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ 17 વિવિધ ધ્યેયોનો સંગ્રહ છે. આ તમામ લક્ષ્યો એકબીજા સાથે જોડાયેલા છે અને તમામ પર્યાવરણીય અને સામાજિક અને આર્થિક મુદ્દાઓને આવરી લે છે. બાળમજૂરી રોકો તે SDGના વિવિધ લક્ષ્યોમાંનું એક મહત્વનું ધ્યેય છે. બાળકોના અધિકારનું રક્ષણ કરીએ આપણે સૌ લોકો. કહીએ બધાને ગુનો છે આ. બાળમજૂરી રોકો.